અને એવા હલવાઈ જાય એમ. હમણાં આપણે સરસ મજાની વાત કરતો જો, હમણાં સાડીના સેલ ભરાય ને એમાં બહેનોનો ટોળા બહુ જાય. સાડીનો સેલ ભરાણો નથી, ભાગ્યા નથી બધા. એમાં એક દિવસ મારા ઘરવાળાએ મને કીધું, હાય ગુરુ, મેં બોલો. મને કે સાડીનો સેલ ભરાણો છો, તમે મારા ફેરા આવશો? મેં કીધું નહીં. મને કે કેમ? મેં કીધું નહીં, કાલે જાઉં જા, હું નહીં આવી શકું. તમારા ઘર આવા ત્યાં તમારે અરે મારે પનાળા પેડા ભગવાન તમારે મને કોઈ દે જ નહીં એમ કરીને વહી. અને હું બજારમાં વયો ગયો. અને બજારમાં ગયા પછી મને વિચાર આવ્યો કે મારા ઘરવાળાએ પહેલી વખત આટલા વર્ષમાં એમ કીધું કે સેલમાં આવો. અને મને જરાક દુઃખ થયું એમ, પણ હવે થાય. પછી મેં નક્કી કર્યું કે હું સેલમાં જાઉં અને એકાદી સરસ મજાની સાડી લઈ અને એને ભેટ આપું, એટલે રાજી ભેટ થઈ જાય. અને હું સેલમાં ગયો. સેલમાં હોલ નાનો હતો ને જે બાટાસુટી બોલી અંદર, એક બાજુથી બેનુનો ધસારો ને એક બાજુથી ભાઈઓનો ધસારો. અરે ખરીદ વેચાણ તો એક બાજુ રહ્યો, ચોરી કરીને માણસો લઈને ભાગવા માંડ્યા. હાડીઓ લઈને બેનો જે હાથમાં એવું લઈને ભાગ્યા. ઓલા દુકાન વાળા તો પોલીસ વાળાને ફોન કર્યો, જલ્દી આવો કે આયા બાટાસુટી બોલે. પોલીસ આવી ગઈ, લાકડી મારી ચારે બાજુ. હું તો એક બાજુ વંડી હતી તે બાજુ ખડકાઈને બેસી ગયો. પછી મને એમ થયું કે આ સુધી આવ્યા, આ બધા માણસો હાડીઓ લઈને ઉયા જાય અને હું એમને ઘીરે જઈશ તો મારી આબરૂ જશે. તો એક હાડી ટીંગાતી હતી, મેં મારી ઝપટ ખેંચી લીધી, નાખી બગલમાં. હવે વાંધો નહીં, ઉપડો ઉયે. પછી ઘીરે ગયો. તમારા ઘરવાળા હોય શ્રીમ ખોરશી નાખીને રોતા હતા. મેં કીધું હું કાંઈ કહેવા જેવું નથી. મેં કહે તો ખરી, હું કાંઈ કહેવા જેવું નથી. મેં થયું હું એ તો કે મને કે આજ હું સેલમાં ગઈ હતી. મેં તું ગઈ હતી? સેલમાં એ કે એટલી બધી ગરદી થઈ ગઈ, ચારે બાજુથી માણસો આવી છે, પોલીસ વાળા આવ્યા, લાકડી વાળી કરી, બધા હાડીઓ છોડી લઈને ભાગવા માંડ્યા. પણ એ કે મેં કાંઈ ન કર્યું. હું તો એક બાજુ સાની મુની ઊભી હતી, એમાં કોક અભાગ્યો, નીચ, નાલાયક, વેઢા જેવા જીવડા પડે એને. મેં કીધું હું થયું? મારી હાડી ખેંચી ભાગી ગયો. મેં કીધું હવે આ હંપેટલું દેવાય નહીં. હા હંપેટલું દેવું તો અમુક ના ડખાતા. મેં કીધું પાછું આ તો ખરાબ આપને જ લઈ જાય. એટલે મેં કીધું ગમે થયું આવા ખરાબ ન દેવાય. ખરાબ ની ક્યાં કરો છો? હું તો કહું છું એને આંગળી દેવડા જીવડા પડે. એટલે તેદીથી નક્કી કર્યું છે જે કાંઈ કરવું સમજીને કરવું એમ. પણ જેના સાનિધ્યમાં બાપ આપણે ભેળા થયા છીએ, ભગવાન ગણપતિ મહારાજ, અને આ 7મું કે 8મું વર્ષ હાલે ને, જમાવટ કરી છે. અને અત્યારે તો આનંદની વાત તો એ છે કે આ કાર્યક્રમો ખાલી મહારાષ્ટ્રમાં થતા, પણ અત્યારે ગણપતિ મહારાજની કૃપા એટલી બધી થઈ ગઈ છે કે બાપ ગામડે ગણપતિ મહારાજની સ્થાપના થઈ છે અને જબરજસ્ત મહોત્સવ ઉજવાય છે. આપણા ગુજરાતનું ગામડું જાગ્યું છે. હવે દેશમાં અમારી સામે ગણપતિ મહારાજ બિરાજમાન છે. ભગવાન કૃષ્ણને આપણે યાદ કરવા છે અને એ કૃષ્ણને બોલાવવા છે. પણ એક શરત અમારી એ છે કે કૃષ્ણની રાસલીલામાં
તમારે પણ તાળીઓથી સાથ સહકાર આપવો પડશે હો. તો ભગવાન કૃષ્ણ કાળિયો ઠાકર મારો દ્વારકાધીશ રાજી રાજીના રેડ થઈ જાય અને અમારો ગણપતિ મહારાજ જોઈને રાજીનો રેડ થઈ જાય. એટલે એ રાસલીલામાં તમારે પણ તાળીઓથી એમનો સાથ ગીતમાં આપવાનો છે. અને ભગવાન દ્વારકાધીશનું 4 રૂપનું તમને અહીંયા દર્શન કરાવશે કૃષ્ણ લીલાનું. આવો સુંદર મજાનો એક કાર્યક્રમ, રળિયામણો કાર્યક્રમ તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ. બાલકૃષ્ણ લીલા. સુનસાન બેઠી છો, બેસે જ ને. કાના વગર આખું વૃંદાવન સૂનું સૂનું થઈ ગયું છે. હા હો, કાના વગર જરાય ગમતું નથી. રાધા, કાનો કહેતો તો કે જ્યારે જ્યારે મને યાદ કરીશ ત્યારે હું આવીશ. રાધા, કનૈયા વગર રાધા નથી અને રાધા વગર કનૈયા નથી. હા રાધા, એક વખત કનૈયાને યાદ તો કર, કાનો જરૂરથી આવશે. અરે, કનૈયો જ ભૂલી ગયો હશે, નહીતર વૃંદાવન છોડી થોડો હાલ્યો જાય. અરે, વૃંદાવનની ગાયો રડે છે, વિરહની વેદનામાં રાધા રડે છે. એ કાનો નિષ્ઠુર કહેવાય. હે મુરલી મનોહર, હે કૃષ્ણ કનૈયા, રાધાની આંખના આંસુઓની લાજ રાખજે ગિરધર ગોપાલ. રાધા થકી તો અમે તારા દર્શન કરી શકીએ છીએ. જો રાધા જ નહીં હોય તો પછી કનૈયા, તારા દર્શન વગર અમે પણ જીવી નહીં શકીએ. પધારો કૃષ્ણ કનૈયા, પધારો કૃષ્ણ કનૈયા. રાધા, ઓ રાધા, રાધે, ઓ રાધે. हमारे बालकृष्ण देवता राधे राधे.
રાધે કૃષ્ણ કહી જીવનને ધન્ય કરશે. તથાસ્તુ. ધન્ય થઈ ગઈ હું કનૈયા, આજ મારી લાજ રાખી દીધી. હે મુરલી મનોહર, આપની કૃષ્ણ લીલાના દર્શન કરાવી અમને પાવન કરો ગિરધર ગોપાલ. કૃષ્ણના ચાર સ્વરૂપના દર્શન થાય બાપ. અને કાળિયા ઠાકરને જો આપણે તાળીઓથી ન વધાવીએ તો કૃષ્ણને પણ એને પણ શોખ થાય બાપ.